સૌને જય માતાજી. અહીંયા ઉપસ્થિત આ સમાજને એકત્રિત કરવાના કાર્યમાં આજના મંચસ્થ ઉપર બિરાજમાન આપણા ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જયરાસિંહજીભાઈ, આપણે હમણાં જેમને સાંભળ્યા એવા પાલીતાણાથી પધારેલ અમારા મહેન્દ્રસિંહજી સરવૈયા, લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી એવા કિરીટસિંહભાઈ, ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન આપણા સમાજના તમામ આગેવાન શ્રીઓ, ગોગોબાભાઈ, હરદેવભાઈ, અમારા દવેજી પ્રભારી શ્રી, અમારા મહામંત્રી શ્રીઓ વિરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ જાડેજા અને નરેન્દ્રભાઈ ઝાલા, ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન સમાજના તમામ નોખા ક્ષેત્રમાંથી, સમાજના સંગઠનોમાંથી પધારેલ તમામ ભાઈઓ, તમામ યુવાનો, સૌને મારા જય માતાજી. હવે ઘણું બધું કહેવાઈ ગયું છે. આજે આપણે અહીંયા એકત્રિત થયા છે, મુદ્દો આપણા બધાને ધ્યાનમાં છે. ટૂંક સમય પહેલા રૂપાલા સાહેબ તરફથી જે નિવેદન દેવામાં આવ્યું અને એ નિવેદનના કારણે જે સમાજને જે ઠેસ પહોંચ્યું છે, સૌથી પહેલા તો એ સમાજની જે લાગણી ડૂબાય એવા જે પ્રવચન કે જે એમનાથી ભૂલથી થઈ ગઈ, એ સમાજને મોટો ઠેસ પહોંચ્યો છે, એ આપણે પહેલા સ્વીકારવું પડે. પણ એ બોલાઈ ગયા પછી બીજા જ દિવસે સવારે જ્યારે આ સર્ક્યુલેશનમાં વિડીયો આવ્યો ત્યારે હમણાં કિરીટસિંહભાઈએ વાત કરી, મહેન્દ્રસિંહજી પણ વાત કરી, ઘણા બધા સમાજના આગેવાનો, એમાં હું પણ એક હતો કે એમને ફોન કરીને અમારો મંતવ્ય વ્યક્ત કર્યો, આક્રોશ વ્યક્ત કર્યો, જેના કારણે એમની ભૂલ પોતે એક વિડીયોના માધ્યમથી સ્વીકારી. તમામ સમાજના આગેવાનો જે એમના સાથે વાત કરી તેના આક્રોશ વ્યક્ત કર્યો હતો, એમનો ઉલ્લેખ કર્યો અને સમાજ પાસેથી એમની ભૂલની ક્ષમા માંગી. સૌથી પહેલા તો આ વસ્તુ એમના લેવલે એમની ભૂલ સ્વીકારી અને સમાજના સામે મૂકી છે, એ આપણે સ્વીકારવી પડે. ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર રણભૂમિમાં પણ જ્યારે આપણે કોકને હરાવ્યા હોય ને ત્યારે પણ દાખલાઓ છે કે આપણે એમને ક્ષમા કર્યા હોય. જ્યારે આ કક્ષાના વ્યક્તિ અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે ક્ષમાની સર્ક્યુલેશન જે વિડીયો બનાવીને સર્ક્યુલેશન કરે તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન દેવું. છતાંય જે બોલવામાં આવ્યું હતું એના કારણે આક્રોશ જાજો વધ્યો. સમાજના તમામ આગેવાનો પણ એમના સાથે સત્સંગમાં હતા. અમારા વિસ્તારના આગેવાનોએ જ્યારે એમને આ આક્રોશની વધારે વાત વ્યક્ત કરી ત્યારે સમાજની એક માંગ હતી અને એક સમાજની વાત ચાલતી હતી કે માત્ર વિડીયોથી નહીં પણ એક જાહેર મંચ ઉપરથી પણ આ ચર્ચા થાય. આજે જયરાજસિંહજીભાઈએ જે ખૂબ સારી ટૂંક સમયના અંદર કામગીરી કરી અને આપણે સમાજને એકત્રિત કર્યો છે, ત્યારે રૂપાલા સાહેબ આવી રહ્યા છે અને જાહેર મંચ ઉપરથી એમનું નિવેદન આપણે આજે સાંભળશું. જે એક મુદ્દો ચાલી રહ્યો છે કે 5 જણા